અમરેલી તાલુકામાં ₹5 કરોડના વિકાસ કાર્યોનું મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ખાતમુહૂર્ત। ગ્રામીણ સુવિધાઓમાં થશે વધારો। અમરેલી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે બુધવારે ₹5 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મંત્રીએ મોટા માંડવડા, બાબાપુર, તરવડા અને મેડી ગામોમાં પરિવહન સરળ બનાવવા માટે સુવિધા પથ તેમજ કેરાળા ગામે સીસી રોડ અને પુલના નિર્માણ કાર્યને વિધિવત પ્રારંભ કરાવ્યો હતો। આ લોક ઉપયોગી કાર્યો થકી ગ્રામજનોને આવાગમનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે। આ વિકાસલક્ષી યોજનાઓને આર્થિક ફાળવણી જોઈએ તો બાબાપુરામાં સૌથી વધુ ₹1.95 કરોડ, તરવડામાં ₹90 લાખ, મેડીમાં ₹85 લાખ અને મોટા માંડવડામાં ₹55 લાખના ખર્ચે નવા રસ્તાઓ તૈયાર કરવામાં આવશે। આ પ્રસંગે મંત્રી વેકરિયાએ સંબંધિત ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોને તમામ કામગીરી નિયત મર્યાદામાં, સમય મર્યાદામાં અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પૂર્ણ કરવાના કડક નિર્દેશો આપ્યા હતા। તેમણે અમરેલી જિલ્લાની વિકાસ યાત્રાને વેગવંતી બનાવવા અને સતત સહયોગ આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો। રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે રસ્તા, પાણી અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓને અગ્રતા આપવામાં આવી રહી છે, જેના ભાગરૂપે નવા પ્રકલ્પોથી સ્થાનિકોની સુખાકારીમાં વધારો થશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે। આ ખાતમુહૂર્ત સમારોહમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ, વિવિધ ગામના સરપંચો, સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસ કાર્યોને વધાવી લીધા હતા। આજ રોજ અમરેલી વિધાનસભાની અંદર અલગ અલગ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। મેડી, તરોડા, મોટા માંડવડા, બાબાપુર, કેરાળા, અલગ અલગ ગામડાઓની અંદર સરકાર દ્વારા જે રીતની વિકાસની હરણફાળ અમરેલી વિધાનસભા માટે આપણે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો અમે આભાર માનીએ છીએ કે વિકાસના કાર્યો થકી વેગવંતું અમરેલીને બનાવ્યું છે। જે રીતે સુવિધા પથના રસ્તા માટેની વાત હોય, અલગ અલગ વિકાસના કામો 5 કરોડ કરતાં પણ વધારે રકમના આજે ખાતમુહૂર્તના કાર્યક્રમો કરવામાં આવે છે। અલગ અલગ એવી જ રીતે રોજના 8-10 ગામની અંદર ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો થતા હોય છે। અનુસંધાને 5 ગામની અંદર ખાતમુહૂર્તના કાર્યક્રમો કરવામાં આવે છે, જેથી લોકો માટે એક સારી સુવિધા મળી શકે એ પ્રકારની સરકાર દ્વારા જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એ બદલ રાજ્ય સરકારનો હૃદયથી આભાર માનું છું।